જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રી કૃષ્ણના હૃદયમાં સમાયેલી આ 7 માનુની નારી મહિલાઓની ગૌરવ ગાથા આપણે શ્રવણ કરીએ છીએ. આ 7મી નારી છે કે જે ક્ષમાશીલ છે, પ્રભાવી છે, નીડર છે. હા, એ છે નારી દ્રૌપદી. તમે કહેશો કે રાજ દરબારમાં હજારો રાજા રાજવીઓની સામે ધૃતરાષ્ટ્રને આંધળો કહેનાર, વસ્ત્ર હરણમાં દુષ્ટ અને નરાધમો કહેનાર દ્રૌપદી, દુર્યોધનને આંધળાના પુત્ર આંધળા જ હોય એવું કહી દુર્યોધન જેવાનું અપમાન કરનાર નીડર, આવા કટુ વેણોથી જેણે મહાભારતના યુદ્ધને નોતર્યું. મહાભારતના પ્રચંડ યુદ્ધમાં લાખો કરોડો યુવાનો મરાયા, પ્રૌઢો મરાયા, કરોડો યોદ્ધાઓ મરાયા, જેના મૂળમાં છે દ્રૌપદી. શું આવી નારીમાં ક્ષમાનો ગુણ હોઈ શકે? અને જો છે તો ક્યાંથી આવ્યો? તો સુનો, મહાભારતના યુદ્ધને આગલે દિવસે સૂરજદેવ આથમ્યા, રાત પડવા લાગી છે. કૃષ્ણે 5 પાંડવોને બોલાવ્યા. આજ એણે આખી રાત સૂવા નથી દેવા. તે જ સમયે 5 પાંડવોની પથારીમાં પાંડવોના 5 યુવાન યોદ્ધા પુત્રો સૂઈ ગયા. કૃષ્ણે પાંડવોને પોતા પાસે જ બેસાડી રાખ્યા અને યુદ્ધની આંટી ઘૂંટી સમજાવતા રહ્યા. કોણે કોની સામે લડવાનું છે, કઈ રીતે લડવાનું છે, કયા કોઠામાંથી પસાર થવાનું છે, કેવી રીતે એની સમય સૂચકતા વાપરવાની છે, તેવું સમજાવતા રહ્યા આખી રાત. તેવા સમયે મોકો જોઈને અશ્વત્થામાએ આ 5 યુવાન પુત્રો કે જે પાંડવોના બાળકો હતા, તે સૂતા હતા યુવાનો, અશ્વત્થામાએ 5ને પાંડવો સમજીને આ 5 પુત્રોને વધેરી નાખ્યા. સવાર પડી, હાહાકાર મચી ગયો. કૃષ્ણ આ કૂટનીતિ જાણતા જ હતા કે કંઈક આવું અંધાર્યું બનશે. પાંડવો તો બચી ગયા. અશ્વત્થામાને ભૂલ સમજાય. કોઈ જાણે સમજે પહેલાં એણે ભાગવાનું શરૂ કરી દીધું. કૃષ્ણે જોયું. એણે અર્જુનને કહ્યું, ઉઠ પાર્થ, માર માર આ આતતાઈને માર, ધર્મના દુશ્મને માર. જેણે નિહત્તા, કે જેના હાથમાં હથિયાર નથી તેવા યુવાનોને માર્યા છે. માર અર્જુન, માર માર. ત્યાં કોઈની ચીસ સંભળાઈ, નહીં મારો, નહીં મારો, નહીં મારો. ત્યારે છતાંય કૃષ્ણ પોકારતા રહ્યા, અર્જુન માર એને. પણ છતાં ચીસ સંભળાતી રહી, મત મારો, મત મારો. છેવટે ભગવાને આ ચીસ સાંભળી કે એ બીજું કોઈની દ્રૌપદી હતી. અને અર્જુનને કહ્યું કે એના મસ્તકની ખોપરી ઉડાવી દે. હવે એને જીવતો રાખવો છે કે જિંદગીભર જેટલું જીવે એટલું તરફડીને જીવે, પ્રાયશ્ચિત કરીને જીવે. આજે પણ અશ્વત્થામા ભટકે છે, ધાય ધાય કરીને રડે છે, ચોધાર આંસુએ રડે છે અને ભટકે છે. જેના જેવા કર્મો 7 સપ્ત ચિરંજીવી છે, એમાં અશ્વત્થામા પાપને પોકારતા અને ક્ષમા માગતા જીવે છે. જ્યારે 7નો એક પાત્ર 7નું છે હનુમાનજીનું, જે ભક્તિ શક્તિથી જીવે છે. કહેવાનો તાત્પર્ય, કર્મ કદી કોઈને છોડતું નથી. દ્રૌપદીને ભગવાને કહ્યું કે બહેન તે આ શું કર્યું? દ્રૌપદીએ એટલું જ કહ્યું, માધવ, અશ્વત્થામાએ જે પાપ કર્યું એ હું કરવા નથી માગતી. અશ્વત્થામા બ્રાહ્મણ પુત્ર છે, તેથી બ્રહ્મ હત્યાનું પાપ હું લેવા નથી માગતી. અને બીજું કે અશ્વત્થામા દ્રોણાચાર્યનો એક જ પુત્ર છે, કૃપી. એની માં એકલી પડી જશે, દ્રોણાચાર્ય મરાશે તો કૃપીનું આ દુનિયામાં કોઈ નહીં રહે. તેથી એને હું અનાથ જોવા નથી માગતી. 2 વાતે હું એને બચાવવા માગું છું. આ છે દ્રૌપદીની ક્ષમા. 5 બાળકોને માર્યા પછી કોઈ માં ક્ષમા આપે? આટલી મોટી ક્ષમા આજે દ્રૌપદીની ક્ષમા, જેણે કરોડોને મરાવ્યા. જ્યારે 1 કરોડમાંથી આ એકને બચાવ્યો, એ આજે એના કર્મ ભોગવી અને ધાય ધાય રડી રહ્યા છે અશ્વત્થામા
કે જેણે દ્રૌપદીના 5 યુવાન યોદ્ધા જેવા દીકરાઓને વધેરી નાખ્યા. અને દ્રૌપદીએ ક્ષમા આપી દીધી. બ્રાહ્મણ પુત્ર છે અને બીજું ગુરુપુત્ર પણ છે, કારણ કે પાંડવો ગુરુ કર્યા હતા દ્રોણાચાર્યજીને. અને કૃપી એકલી ન થઈ જાય એની માં, એથી એને બચાવી લીધું. આવી ક્ષમાશીલ કોઈ નીડર યુવાન નારી હોય તો તે દ્રૌપદી છે.